હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં. તો 11 વાગ્યા છે અને જવાનું છે આપણે ગામની સ્કૂલે. આજે નવા મકાનનું ઉદ્ઘાટન છે તો આપણે જઈએ છીએ અને ત્યાં શું વિધિ થાય છે તમારા સાથે શેર કરીશું. અને આજે વરસાદ તો નથી જ, એટલે એકદમ વાદળ ખુલ્લું થઈ ગયું છે. આ જુઓ ને, હા, અને ગરમી પણ બહુ જ છે. આ મોર બોલે પણ વરસાદ નથી આવતો. પહેલાં તો શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને એમાં બાળકો ખૂબ નાચ્યા. અને હવે નજીકમાં સ્કૂલ નજીક આવી ગયા છે. સ્કૂલના પ્રાંગણમાં આવી ગયા અને આપણા લોક નેતાઓ બધા છે, ગામના સરપંચશ્રી. અને આ છે અમારે ગામની સ્કૂલનું મકાન નવું. તો આપણે આપણા ગામની સ્કૂલ એટલે કે સિથોલ ગામની પ્રાથમિક શાળામાં આવી ગયા છે અને કે જે નવીન મકાનનું ઉદ્ઘાટન થવાનું છે એમાં ધારાસભ્યથી માંડીને સંસદ સભ્યથી માંડી બધા આગેવાનો પણ આવ્યા છે. ખૂબ ગરમી પણ હતી એટલે બાળકો થાકી ગયા અને ગરમી પણ છે વધારે. તો હવે સ્વાગત ગીત ને પ્રાર્થના ચાલુ થાય છે. બધા વડીલોનું અને આગેવાનોનું સન્માન વિધિ બધી પૂર્ણાહુતિ થઈ ગઈ અને હવે રિબિન કાપવા તરફ એટલે કે શાળાના મકાનને ખુલ્લું મૂકવા તરફ જઈ રહ્યા છે. સાંસદ સભ્યશ્રી એક બાળકીને સાથે લીધી છે કે જે સ્કૂલમાં અભ્યાસ કરતી છે.
આ બાજુ છે ટોયલેટની વ્યવસ્થા, કુમાર ટોયલેટ ટોયલેટ. તો આપણે ઉપરના માળે આવ્યા છે જોવા માટે. સેમ નીચે જેવું જ છે ઉપર પણ અને નીચે પણ. કાર્યક્રમના અંતે જમણવાર પણ રાખેલું છે. તો અમારા ગામના રસોઈ અશોકભાઈ આપણને દાળ બતાવે છે. દાળ પણ સરસ દેખાય છે, મોંમાં પાણી આવી જાય. દાળ છે, ભૂંગળા છે, દાળ ભાત શાક અને આ બાજુ છે લાડુ. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा भारत माता की एक साथ बैठ जाओ. હમણાં આપણે ગામની સ્કૂલે ગયેલા, ત્યાંથી હમણાં આવી રહ્યા અને 4 વાગવા આવ્યા. બધો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો અને જમી પરવારીને આવી ગયા છે ઘરે. ગરમી પણ બહુ હતી, કાર્યક્રમ મજા આવી, તમને પણ મજા આવી છે જોવામાં. ને સંગીતા તો એનું કામ કરે છે ઘરે પશુઓનું. હે સંગીતા? ને થોડુંક આજે વાદળ ચડે એવું લાગે છે, વરસાદ આવે એવું. સંગીતા, આપણે પતરાવાળી સ્કૂલમાં ભણ્યા હતા, હવે સરસ નવું મકાન. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.